સ્વાદની સફર ચેનલમાં સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ડ્રાય ફ્રૂટ શ્રીખંડ। એના માટે આપણે 500 ગ્રામ જેટલું દહીં લીધું હતું। એને 3 થી 4 કલાક માટે આવી રીતે પાણી કાઢવા માટે કપડામાં બાંધી લીધું હતું। એને 3-1 કલાક સુધી આપણે એને આવી રીતે બાંધીને ફ્રીજમાં મૂકી દીધું હતું। ઇલાયચી પાવડર છે, મિક્સ ડ્રાય ફ્રૂટ, તમારે જે બી તમે ડ્રાય ફ્રૂટ લેવા માગતા હોય એ બધા ડ્રાય ફ્રૂટ લઈ શકો છો। દૂધમાં આપણે થોડું કેસર પલાળી લીધું છે અને 1 વાટકી જેટલી બુરું ખાંડ લીધી છે। બુરું ખાંડ ના હોય તો આપણે તમે સાદી આપણી ખાંડ બી લઈ શકો છો। જોઈ શકો એકદમ આપણું દહીં આવી રીતે એકદમ લચકો થઈ ગયું છે। હવે એને બરાબર 5-1 મિનિટ સુધી આવી રીતે ફેંટીશું એટલે અંદર જે બી કણી રહી ગઈ હોય એ પ્રોપર થઈ જાય। અને આ પ્રોસેસ જરૂરથી કરજો તો તમારો શ્રીખંડ એકદમ સ્મૂથ થઈ જશે। અને 1 થી 2 મિનિટ સુધી આપણે આવી રીતે ફેંટવાનું છે એટલે એકદમ સ્મૂથ શ્રીખંડ થઈ જશે તમારો। હવે આપણે એમાં ખાંડ એડ કરી દઈશું। ગળી તમે ખાતા હોય એ પ્રમાણે ઓછું વધુ તમે કરી શકો છો। હવે ખાંડ સાથે એને આપણે પ્રોપર મિક્સ કરી લઈશું। હવે આપણે જે કેસર પલાળીને રાખ્યું હતું એને એડ કરી દઈશું। હવે એને બધું મિક્સ કરી લઈએ કેસરને। આપણે 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરી દઈશું। ઇલાયચી જો તમે ના ખાતા હોય, ના પસંદ હોય તો સ્કીપ કરી શકો છો। હવે આપણે જેટલા બી કાજુ, બદામ, દ્રાક્ષ ને બધું એડ કર્યું છે એને મિક્સ કરી લઈશું। હવે આપણે જે તમે ડ્રાયફ્રૂટ ખાતા હોય તમે બધા જ એડ કરી શકો છો। જોઈ શકો છો આપણો ડ્રાયફ્રૂટ શ્રીખંડ તૈયાર થઈ ગયો છે। એને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું।